રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઊંઘનો લાભ લઈને લેડીઝ પર્સ ચોરી કરતા બે શખ્સોને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 19 આઈફોન, આઈપેડ સહિતના મોબાઈલ ફોન તથા લેપટોપ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹10.51 લાખની મુદ્દામાલ રિકવર કરતા 4 રેલવે ચોરીના ભેદ ઉકેલાયા છે. તો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. તો પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમ કે જે રેલવેમાં ચોરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને 27 ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શકમંદ હાલતમાં ઉભેલા છે, જેથી રેલવે એલસીબીની ટીમ કે બાતમી મુજબના સ્થળ પર જઈને તપાસ કરતા સરવન ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંહ સ્વામી દયાલ યાદવ રહેવાસી દિલ્હી મૂળ ઉત્તર પ્રદેશ તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેસરી પ્રસાદ રહેવાસી ઉત્તર પ્રદેશ હાલ રહેવાસી ન્યૂ દિલ્હીને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી લેપટોપ, આઈફોન, આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી કુલ 19 ઇલેક્ટ્રિક વસ્તુઓ, સોનાના તથા ચાંદીના દાગીના સહિત ₹10.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રઈશ ઉર્ફે છીદા રહેવાસી ન્યૂ દિલ્હી વોન્ટેડ જાહેર કર્યો છે. વડોદરા રેલવે પોલીસના નોંધાયેલા તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિત 4 ગુનાના ભેદ ઉકેલાયા છે.